Like, comment and subscribe our news channel for daily updates. આપણે બુક ફેસ્ટિવલના 77 આપણે સ્ટોલ નંબર ઉપર આવ્યા છીએ. હેપી હનુમાન સ્ટોલનું નામ છે. ત્યાં આપણે સરસ રીતનો હનુમાન ચાલીસાનો અર્થ વિસ્તારિત આશીષ સાહેબ આપણને બતાવશે, જે એમને હનુમાન ચાલીસા ઉપર સ્ટડી કરેલી છે અને ચિત્ર ઉપર એમનું વર્ણન કરેલું છે હનુમાન ચાલીસાનો. તો આપણે આશીષ સરને એના માટે ખૂબ ખૂબ આભાર. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે બધા છે ને હનુમાન ચાલીસા બોલીએ છીએ, સાંભળીએ છીએ. આપણે બધા હનુમાન ચાલીસા બોલીએ છીએ, સાંભળીએ છીએ, પણ શું આપણને એનો અર્થ ખબર છે? આપણા ઇન્ડિયાનો યુટ્યુબ ઉપરનો એકમાત્ર વિડીયો છે જેને 5 બિલિયન પ્લસ વ્યૂ છે, અને એ એકમાત્ર છે હનુમાન ચાલીસા. અને આ એક વિડીયો, આવી તો કેટલી હનુમાન ચાલીસા. આપણે આટલી બધી હનુમાન ચાલીસા શા માટે સાંભળીએ છીએ? કંઈક તો એનો ફાયદો લોકોને થતો જ હશે. તો આ વિચારથી એક ઇગ્નાઇશન થયું, અને હનુમાન ચાલીસા તો આપણે બોલીએ છીએ પણ એના શબ્દોના અર્થ નથી ખબર. તો એક સમયની આ વાત છે કે જ્યારે હું મારા સન સાથે કલરિંગ એક્ટિવિટી કરતો હતો હનુમાનજીના ચિત્રમાં, તો મને થયું કે આપણે દરેક ચોપાઈ માટે આવું કંઈક ક્રિએશન થયું હોય તો તમે જોઈ શકો છો કે દરેક ચોપાઈના અમે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. અને પેઇન્ટિંગ્સ એટલે કે કળા છે ને એ સૌને ગમે. મ્યુઝિક છે, નૃત્ય છે, ચિત્ર છે. તો બાળકોને અત્યારે આપણે કંઈ પણ સીધું સમજાવે ને તો એ નહીં સમજે, પણ જ્યારે એને ચિત્ર સ્વરૂપે આવે ને તો એને જિજ્ઞાસા જાગે. અને જ્યારે જિજ્ઞાસા જાગે ત્યારે જ્યારે એને સમજાવવામાં આવે ને ત્યારે એને ખરું સમજાય. આપણે ભગવાનને ભોગ ચડાવીએ, બરાબર છે, ફૂલ ચડાવે, પણ શું ખરેખર એ ખાય છે? એ તો ભાવના ભૂખ્યા છે. પણ ભાવ કેવી રીતે વધે? ભાવ વધારવા માટે અર્થ સમજવો પડે. એના માટે થઈને આ એક અમારો 5 સ્ટેપ થેરેપી હનુમાન ચાલીસાનો પ્રોજેક્ટ છે, જેની અંદર ચાલીસા સમજાવી છે, એના ચિત્રો છે, તેની અંદર ગેમ છે, પ્લસ એના ચિત્રોની પાછળ જ તે આવી રીતે કલર્સ કરી શકે બાળકો. એવી રીતે અમે આ એક્ટિવિટી પણ કરાવીએ છીએ. અને અત્યારે અમદાવાદ બુક ફેસ્ટિવલની અંદર હજી અમારો આજ 4થો દિવસ છે અને અમારો સ્ટોક આજે ખાલી થઈ ગયો છે. જે અમે આખા ફેસ્ટિવલ માટે લઈને આવેલા હતા એ આજે જ અમારો છેલ્લો બુક અમે હમણાં આપી. અને આજ તમે જોઈ શકો છો આ બધું રેક ને બધું અમારું ખાલી થઈ ગયું છે. અને બહુ જ સારો પ્રતિસાદ અમને લોકો તરફથી મળ્યો છે. તો ખૂબ ખૂબ આભાર. ચિત્ર આપણે જે છે સર, જી થોડુંક બતાવી શકો કે એકાદ ચિત્ર આપણે તમે યસ, આવો ને. આપણે હનુમાન ચાલીસા બોલીએ છીએ, રાઈટ? અને આ દરેક ચોપાઈના અમે આવી રીતે વિશ્લેષિત કરીને એમના પેઇન્ટિંગ્સ, વિદ્યાબાન ગુણ્યતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. તો આપણે આતુર છીએ, ઉત્સાહી. આતુર એટલે અધીરા પણ થાય, ચતુરાઈનો દુરુપયોગ પણ થાય, ચતુરાઈનો સદુપયોગ પણ થાય. તો આવી રીતે મંથરા, શૂર્પણખા, લક્ષ્મણજી અને હનુમાનજી એના ઉદાહરણ દ્વારા આ ચોપાઈને સમજવાની કોશિશ કરી છે. અને એ જ ચિત્રમાં પણ આપવામાં આવ્યું છે. અને આ ચિત્રની અંદર અહીંયા 4 લખ્યું છે. તો અહીંયા છે ને 4 વખત રામ લખેલું છે, જે શોધવાનું છે, જે ગેમ છે, જે નાના મોટા સૌ કોઈ રમી શકે. તો આ રીતે આખો કોન્સેપ્ટ બનાવ્યો છે, જેથી બાળકો અને યુવાનો અને વડીલો સૌ કોઈ આની સાથે એન્ગેજ થાય. અને આપનો આટલો બધો પ્રેમ મળ્યો છે તેના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો આપણે કોઈને આવવું હોય તો સ્ટોલ નંબર ને તમે સ્થાન બતાવી શકો છો. આ બુક ફેરની અંદર સ્ટોલ નંબર આપણો 77 છે. અને અત્યારે સ્પેશિયલ ઓફર ચાલે છે. ઓનલાઈનની કમ્પેરમાં અત્યારે અમે 50% સુધીની ઓફ આપી રહ્યા છીએ. તો ખાસ સૌને વિનંતી છે કે જે કોઈ આ વિડીયો જોવે તે ખાસ વિઝિટ લે અને અન્ય બુકોને પણ જોવે અને અમારી બુકોને પણ જોવા આવે. થેન્ક યુ. Like, comment and subscribe our news channel for daily updates.